જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આર્ટ્સની અંદર વિષય ભૂગોળ, જેમની અંદર ચેપ્ટર નંબર 6 જમીન, ખડકો, ખનિજો અને જમીન, એ જે પાઠ પૂર્ણ કર્યા બાદ આજે આપણે એ વાત કરવા જઈ રહ્યા છીએ કે ચેપ્ટર નંબર 7ની અંદર ભૂમિ સ્વરૂપો, ભૂમિના જુદા જુદા સ્વરૂપો, એમના વિશેની જે ચર્ચા કરવાના છે એમાં તમે અત્યારે ખાલી વિડીયો જોતા સાથે સાથે સમજી લેજો. નેક્સ્ટ ટાઈમ હું તમને જ્યારે રૂબરૂમાં મળશું ત્યારે એમના વિશે ચર્ચા કરીશું. પ્રિન્ટ દ્વારા પણ તમને લખાવી દઈશ કે ભાઈ આ ચેપ્ટરમાંથી આ મુદ્દાઓ બાદ છે. પણ આજે સૌપ્રથમ આમાંથી ભૂ સ્વરૂપીય પ્રક્રિયાઓ, ત્યારબાદ ખવાણ, ઘસાણ અને નિક્ષેપણ, આ જે ચાર મુદ્દા છે એમાંથી ટોટલ 4 મુદ્દાઓ કપાય છે. હવે જ્યારે જ્યારે આવશે ત્યારે હું તમને વચ્ચે પણ એની યાદ અપાવીશ કે ભાઈ આ મુદ્દાઓ બાદ છે. થોડી ચર્ચા કરશું, પરંતુ એ મુદ્દાઓ આપણને પરીક્ષાની અંદર કોઈ પણ રીતે પૂછાઈ શકશે નહીં એવી બોર્ડ દ્વારા ખાતરી આપવામાં આવી છે, અથવા તો અભ્યાસક્રમ બાદ કરવામાં આવ્યો છે. હવે ભૂમિ સ્વરૂપો, આ જે પાઠ છે એમની વાત કરીએ. પ્રાકૃતિક બળો દ્વારા, કુદરતી બળો દ્વારા ભૂતળ ભૂમિખંડો અને મહાસાગરો, ઉપરની પર્વત શ્રેણીઓ, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, કોતરો, ખાડીઓ, ખીણો, જળધોધ, આપણે જોઈએ ને ધોધ, ઘણી જગ્યાએ ગીરા ધોધ, એવું હિમ અશ્માવલી અને રેતીના ઢોવા વગેરે વિશિષ્ટ દેખાવવાળા સ્વરૂપો કે આકારોનો ઉદ્ભવ, વિકાસ અને હાશ થતો રહે છે. આમ કુદરતી બળો દ્વારા ભૂતળનો કોઈ ભૂભાગ આગવો આકાર, ઢોળાવ અને ઊંચાઈ ધારણ કરે છે ત્યારે તેને ભૂમિ આકાર કે ભૂમિ સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. હવે એમની અંદર જે ભૂમિ સ્વરૂપો જે છે, આ જે વસ્તુ, એમના વિશેની જે ચર્ચા કરીએ આપણે, તો ભૂમિ સ્વરૂપોનો ઉદ્ભવ, આ જે ભાગ છે એ ભૂમિ સ્વરૂપો. હવે આપણે મિત્રો વિચાર કરીએ કે ભૂમિ સ્વરૂપનો ઉદ્ભવ કઈ રીતે થયો, કયા પ્રકારે, કેવી રીતે, ધીમે ધીમે, તો એમના વિશેની જે ચર્ચા કે પૃથ્વીની આંતરિક ગરમી અને દબાણમાં થતા ફેરફારોના કારણે પેટાળમાં રહેલા ખડકોના પ્રચાર કે આંકુચન, તો પ્રસાર એટલે કે વધવું, અને આંકુચન સંકોચાવા થઈને સમાયોજન થાય છે. આ સમાયોજનને કારણે ભૂપૃષ્ઠમાં સંચલન ઉદ્ભવે છે. પરિણામે ભૂસપાટી પર પર્વત શ્રેણીઓ, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને ખીણો વગેરે સ્વરૂપનું જે નિર્માણ થાય છે. આ પ્રક્રિયાને જ ભૂસંચલન કહે છે, કે ભૂમિનું સંચાલન એટલે કે હલનચલન, સંચલન કહીએ છીએ. હવે ભૂસંચલનના પરિણામે સૌપ્રથમ 2 મોટા સ્વરૂપો ભૂમિખંડો અને મહાસાગરો રચાયા. સૌપ્રથમ છે એ 2 મોટા સ્વરૂપો ભૂમિખંડો અને મહાસાગરો છે. તેથી પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહેવાય, અને એ જે રચાયા એને આપણે કયા શ્રેણીમાં, પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો તરીકે ઓળખીએ. તેમની ઉપર આંતરિક બળોની અસરથી પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ફાટખીણો વગેરે દ્વિતીય શ્રેણીના સ્વરૂપોની રચના થાય. આના દ્વારા આંતરિક બળોની અસરથી અને અંદરના જે બળો છે એમના દ્વારા આ ભૂમિ સ્વરૂપો બાહ્ય બળો કે ગતિશીલ બળોના ઘસારણ અને નિરીક્ષણ કાર્યથી વિવિધ આકારો, બાહ્ય બળો કે ગતિશીલ બળોના કારણે ઘસારણ અને નિક્ષેપણ, આપણે ઘસારણ ઘસાય, નિક્ષેપણ થાય. ઘણી વખત આપણે જુદા જુદા પ્રકારના જે પથ્થરો છે ઘસાવાથી અથવા ખવાઈ જવું કાર્યથી વિવિધ આકારો રચાયા. જે વી કે યુ આકારની ખીણ, જળધોધ, રેતીના ઢૂવા, હિમ અશ્માવલી, ભૂસંથન કે સમુદ્ર કરાડ વગેરેનો સમાવેશ તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોમાં થાય. મિત્રો, આ ઉપરથી આપણને એક પણ જાણવા મળે કે આની અંદર પ્રથમ શ્રેણી, દ્વિતીય શ્રેણી અને તૃતીય શ્રેણી, એમાં કોનો સમાવેશ થાય એ સ્પષ્ટ અહીંયા દર્શાવી દેવામાં આવ્યું છે. હવે જે ભૂમિ સ્વરૂપોનો પ્રકાર, આજે
આકૃતિ છે એમના વિશે આપણે ચર્ચા કરીએ. ભૂમિ સ્વરૂપના પ્રકારો કે પૃથ્વીની આંતરિક હિલચાલને કારણે ભૂમિખંડો અને મહાસાગરોના તળિયા પર જે ભૂમિ સ્વરૂપો રચાય તેમનો ભૂમિ સ્વરૂપો કહે છે. જો ખાસ ધ્યાન રાખજો મિત્રો, પૃથ્વીની આંતરિક હિલચાલને અંદર કારણે ભૂમિખંડો અને મહાસાગરોના તળિયા પર જે ભૂમિ સ્વરૂપો રચાય છે ને મુખ્ય ભૂમિ સ્વરૂપો કે અંદર સમુદ્રના તળિયામાં કાંઈ જે હિલચાલ થાય એમના કારણે. હવે અહીંયા આપણને પર્વતો, ઉચ્ચ પ્રદેશ, મેદાનો મુખ્ય ભૂમિ સ્વરૂપો છે. મુખ્ય ભૂમિ સ્વરૂપો કે છે કે પ્રથમ પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો એ મુખ્ય સ્વરૂપો. હવે પ્રથમ શ્રેણીના, દ્વિતીય શ્રેણી અને તૃતીય શ્રેણી અહીંયા ત્રણ પ્રકાર આપેલા છે. કે પ્રથમ જે શ્રેણી છે ભૂમિ સ્વરૂપો, આ દ્વિતીય ને તૃતીય. હવે એમની અંદર આ જે છે પ્રથમ જે છે એમના પેટા પ્રકાર: ભૂમિખંડો, મહાસાગરો, પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો ને ખીણો. દ્વિતીય જે પ્રકાર છે એમની અંદર મિત્રો કે જે આ જે પ્રકાર છે પ્રથમ પ્રકાર એના બે છે, ભૂમિખંડો અને મહાસાગરો. આ આપણે નેક્સ્ટ ટાઈમ અહીંયા અંડરલાઈન કરી, પણ એ દ્વિતીય ભાગ આવી ગયો. દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપ તેના કેટલા છે? પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને ખીણો. અને તૃતીય આપણે જે છેલ્લે સમજ્યા, આ તૃતીય શ્રેણી 1, 2 અને 3. એમની અંદર નદીઓ દ્વારા રસાતા, જો એના પેટા પ્રકાર છે મિત્રો, કે નદીઓ દ્વારા રસાતા. ખાસ ધ્યાન આપણે, કારણ કે તૃતીય પ્રકાર છે એ વિસ્તૃત છે. કે નદીઓ દ્વારા રસાતા એમના પેટા પ્રકાર: વિયાકાર, જળધોધ, કોતરો અને મુક્તરીકણો. હવે એમાં પેટા પ્રકાર: હિમ નદી, આ જે છે એમાં યુ આકારની ખીણો, સર્ક, હિમ અશ્માવલી, ફિયોર્ડ આ જે છે. અને પવન દ્વારા રસાતા, એટલે કે ઉડન પાત્ર, ભૂસ્તંભ, રેતીના ડોવા, લોહેસનું મેદાન આ જે છે એ કે એટલો. હવે ચોથો ભૂમિગત જળ, કે ડૂબક છિદ્ર, યુવાલા, અધોગામી અને ઉધરગામી સ્તંભ અને ગુફા દ્વારા આ ભાગ રસાય છે. હવે ત્યારબાદ આગળ સમુદ્ર મોજાઓ દ્વારા, સમુદ્રની અંદર જે મોજાઓ દ્વારા, તો એમની અંદર જે છે એ સમુદ્ર, ગુફા, ખાડી, રેતપટ અને લગુન સરોવર. આ જે વસ્તુ છે એમના વિશે આપણે લગુન કોને કહેવાય એમાં આગળ આપણે સમજશું. એટલે અત્યારે થોડો સમય બચે કે ભૂમિ સ્વરૂપનું વર્ગીકરણ. હવે જે આપણે સમજવા જઈ રહ્યા છીએ એ આગળ ભૂમિ સ્વરૂપોનું વર્ગીકરણ. ભૂમિ સ્વરૂપો, બરાબર. તો એમની જે અંદર છે એ મુદ્દો આપણે સમજીએ કે આ જે ભાગ છે ભૂમિ સ્વરૂપનો, કે પર્વત. પ્રથમ, પૃથ્વી સપાટીના આશરે 26% ભાગ ઉપર પર્વતો આવેલા છે. જો તમે વિચાર કરજો, પૃથ્વીની જે સપાટી છે એમાં 26% જે ભાગ છે એ ભાગ ઉપર પર્વતો આવેલા છે. ઊંચાઈ એ પર્વતની મુખ્ય લાક્ષણિકતા છે, એ ખાસ ધ્યાન રાખવું મિત્રો. અહીંથી જે કહ્યું કે પર્વતોની મુખ્ય લાક્ષણિકતા શું છે, એક વાક્યમાં તમને પૂછાય તો આ લખી શકાય: સમુદ્ર સપાટી આશરે 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ઊંચા નીચા ઢોળાવ અને સાંકડા શિખર ક્ષેત્રો ધરાવતા ભૂમિ સ્વરૂપને પર્વત કહે છે. જો આ જે છે એ પર્વતો કેટલા 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા. આ બધી લાક્ષણિકતાઓ હોવા છતાં ઊંચાઈનો આંક પર્વતની સાચી ઓળખ નથી. કે આ બધું હોવાથી કે ઊંચાઈ છે એ પર્વતની સાચી ઓળખ નથી. જેમ કે તિબ્બતનો ઉચ્ચ પ્રદેશ છે એ 5000 મીટર કરતાં વધુ ઊંચો હોવા છતાં તેને પર્વત કહેવામાં આવતો નથી. જો આ જે છે એને પર્વત નથી. તે માટે ભૂમિ સ્વરૂપની ઊંચાઈ, આકાર અને ઢોળાવને પણ ધ્યાનમાં લેવામાં આવે. કે એનો ઊંચાઈ, આકાર, ઢોળાવ એ બધી બાબત છે ધ્યાનમાં લેવાય
તો એમનું જે છે એ સ્વરૂપ આંકી શકાય. હવે પર્વતોના પ્રકાર, ભૂમિ સ્વરૂપ એમાં પર્વત. હવે મુખ્ય ટોપિક પર્વત. હવે પર્વતના પ્રકારો મિત્રો, કે જે પર્વતના પ્રકારો જે છે એમના વિશે આપણે ચર્ચા કરીએ. નિર્માણ પ્રક્રિયા અનુસાર પર્વતના મુખ્ય બે પ્રકારો પડે. નિર્માણ થાય, જેનું સર્જન થાય, એમનો જે આધાર છે એમના આધારે પર્વતના બે પ્રકાર પડે. એક ભૂગર્ભિક ભૂસંચલનીય પર્વતો અને અવિષ્ટ પર્વતો. હવે એમાં ભૂગર્ભીય અને અવિષ્ટ, આમના જે પેટા પ્રકાર છે આનો એક પણ પેટો પ્રકાર નથી. અવિષ્ટ જે અથવા શેષ વધતો જે ભાગ છે એનો કોઈ પેટા પ્રકાર નથી. હવે ભૂગર્ભિક પર્વતોમાં ગેડ પર્વતો, ખંડ પર્વતો, ઘુમ્મટાકાર પર્વત અને જ્વાળામુખી પર્વત. ગેડ પર્વત હોય, ખંડ જેવો હોય અને ઘુમ્મટ, આપણે જે ઘુમ્મટ આવે ને, ઘુમ્મટ આકારના પર્વતો અને જ્વાળામુખી દ્વારા સર્જન પામેલા. હવે ભૂગર્ભિક પર્વતોના પ્રકાર, જો આપણે પર્વતોના પ્રકાર બે, ભૂગર્ભિક અને અવિષ્ટ. હવે ભૂગર્ભિક પર્વતો છે એને ચાર પ્રકાર: ગેડ પર્વત, ખંડ પર્વત, ઘુમ્મટાકાર પર્વત, જ્વાળામુખી. એમ ભૂગર્ભિક પર્વતોનો પ્રકાર, એના જે પ્રકાર છે આપણે ચાર, એમાંનો પહેલો પ્રકાર ગેડ પર્વત. એમના વિશે કે જે ગેડ પર્વત છે એ અહીંયા આકૃતિ સાથે મિત્રો આપણે સમજીએ. આ જેવી કે પ્રસ્તર ખડકોના ભૂસન્નતિ ધરાવતા પ્રદેશો પર ભૂસંચલનને કારણે પેદા થયેલું અને ક્ષિતિજ દિશાઓથી લાગતું દબાણ, તેમાં લહેર આકારની ગડીઓ પાડે છે અને તે દબાણથી લાંબા સમય સુધી ચાલુ રહેતા અને ઊંચકાવની પ્રક્રિયા થતાં તેમાંથી કેટલાક ભાગ ગડી સ્વરૂપે ઊંચા ઉપસી આવે છે, તેને ગેડ પર્વત કહે છે. ગડી સ્વરૂપ, આપણે કપડાં સંકેલતા, કપડું આમાં ફળફળ થતું હોય, ઉડતું હોય અને આમ ઊંચા નીચે, ખબર છે, વચ્ચે કોઈ ભાગ હોય તો એ ગડી સ્વરૂપે ગઢ કહીએ ને આપણે. ગેડ પર્વતો પર્વત પ્રસ્તર ખડકોના બનેલા છે. ગેડ પર્વતો છે ને પ્રસ્તર ખડકોના, આપણે આગળ છે ને પ્રસ્તર ખડકોના પ્રકાર. તેમાં સાગરીય જીવાવશેષો અને અશ્મિઓ મળી આવે છે, જે સાબિત કરે છે કે ગેડ પર્વતોનો ઉદ્ભવ સમુદ્રમાંથી થયેલો છે. કેવું સાબિત કરી બતાવે છે? ગેડ પર્વતો જે આ જે પર્વત છે મિત્રો, આ ગડી આકારના, એ સમુદ્રમાંથી થયેલા ઉદ્ભવ, પર્વતનો ઉદ્ભવ છે એ સમુદ્રમાંથી થયેલો હોય એવું માનવામાં આવે છે. આ જે છે ગેડીકરણ, આ જે ગેડીકરણ 1 અને ગેડીકરણ 2. હવે એમના જો આપણે જેમ મોજા ટાઈપ આખું આ રીતે થાય છે, ઓલું છે ત્યાં ગળિયા આકારે થાય છે, બરાબર. હવે આગળ જે છે એ આજથી કરોડો વર્ષ પહેલા ગેડ પર્વતો જૂના પ્રાચીન ગેડ પર્વત કહે છે, જેવા કે ઉત્તર અમેરિકાના પૂર્વ ભાગમાં આવેલા એપેલેચિયન, રશિયાનો યુરલ, યુકેનો એપિનાઇન, ઇટલીનો પિનાઇન, ચીનનો શિનલિંગસન તથા ભારતની અરવલ્લી પર્વતમાળામાં મુખ્ય છે. આજથી લગભગ 3 કરોડ વર્ષ પહેલા બનેલા હિમાલય, એન્ડીઝ, રોકીઝ અને આલ્પ્સ નવા ગેડ પર્વતો છે. નવા ગેડ પર્વતો ક્યાં ક્યાં છે એમના વિશેની ચર્ચા મિત્રો આપણે કરીએ. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળશું ત્યારે આપણે ખંડ પર્વતોની ચર્ચા કરશું. આજે આપણે અહીંયા સુધી રાખીએ. આ જે ટોપિક છે મિત્રો તમારે સરળતાથી વાંચી જવો, ન સમજાય તો એના વિશેની જે કમેન્ટ દ્વારા અથવા તો ટેલિફોનિક જાણ દ્વારા, કારણ કે ઓનલાઈન છે, રૂબરૂમાં આપણે ઘણી વખત ન પણ ટોપિક સમજી શક્યા અથવા તો કંઈ પ્રશ્ન હોય તો એમના વિશે ચર્ચા કરીશું. આજનો લેક્ચર છે અહીંયા રાખીએ. જય સ્વામિનારાયણ. અસ્તુ.